તો કેમ છો જુનાગઢીઓ? ફરી પાછો હું આપના માટે લઈને આવી ગયો છું 110 વારની લક્ઝરિયસ પ્રોપર્ટી. તો તમે જોઈ શકો છો. તો ચાલો આપણે એને વિઝિટ કરીએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ વિશાળ પાર્કિંગ એરિયા, અને અહીંયા આપણને અંડર વોટર ટેન્ક મળે છે, જે છે વિશાળ. અને અહીંયા આપણને વેન્ટિલેશન માટેની વિન્ડો પણ આવેલી છે, અને સાથે અહીંયા આપણને સેપરેટ બાથરૂમ આવેલું છે, ગેસ્ટ બાથરૂમ તમે જોઈ શકો છો. અને અહીંયા ઉપર આપણને મેળાની જગ્યા મળેલી. તો ફ્રેન્ડ્સ, આ આપણે પાર્કિંગ એરિયા જોયો. હવે આપણે જોઈશું લિવિંગ રૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે વિશાળ લિવિંગ રૂમ. તમે જોઈ શકો છો અહીંયા પીઓપી નું કામ ચાલુ છે, અને તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો લિવિંગ રૂમ છે. અને સાથે સાથે અહીંયા આપણને વેન્ટિલેશન માટેની મોટી વિન્ડો આપેલી છે. તો હવે આપણે જોઈશું કિચન. લિવિંગ રૂમ જોયા બાદ તો ચાલો આપણે જોઈએ. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને બ્લેક ટેપ સાથે પ્લેટફોર્મ આવેલું છે, તમે જોઈ શકો છો. અને અહીંયા આપણને એક સિંક આપેલી છે, કિચન સિંક. અને સામેની સાઈડે આપણને આપેલું છે ફર્નિચર માટેનો એરિયા. તમે જોઈ શકો છો મોડર્ન ફર્નિચર બનાવી શકીએ છીએ. અને અહીંયા કિચનની પાછળ આપણને આપેલું છે ઓટીએસ, તમે જોઈ શકો છો. અને અહીંયા સાથે જ આપણને એક બ્લેક ટેપ સાથે એક સિંક પણ આપેલી છે હેન્ડ વોશ માટેની. અને અહીંયા વેન્ટિલેશન માટેની એક વિન્ડો પણ આપેલી છે. અને આપણે કિચન જોયા બાદ હવે આપણે જોઈશું ડાઇનિંગ એરિયા. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે આવેલો છે ડાઇનિંગ એરિયા. તમે જોઈ શકો છો અહીંયા 3 થી 4 જણાનું ડાઇનિંગ એરિયા થઈ શકે છે. અને આ જોયા બાદ હવે આપણે જોઈશું ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો ગ્રાઉન્ડ ફ્લોરનો બેડરૂમ. તમે જોઈ શકો છો. અને અહીંયા પણ આપણે પીઓપી નું કામ ચાલુ છે. અને અહીંયા આપણને ફર્નિચર માટેનું કબાટ માટેની જગ્યા આપેલી છે. અને અહીંયા વેન્ટિલેશન માટેની એક વિન્ડો પણ આપેલી છે. અને સાથે આપણને આપેલું છે એક એટેચ વોશરૂમ. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવું વોશરૂમ છે. અને ઉપર આપણને આપેલી છે માળિયાની જગ્યા. તો આપણે આ જોયા બાદ હવે આપણે જોઈશું અહીંયા બહાર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે બહાર આપેલી છે એક સિંક માટેની જગ્યા, વોશ બેસન માટેની. અને અહીંયા આપણને સ્ટોર રૂમ તરીકેની જગ્યા આપેલી છે કે આપણે કોઈ પણ વસ્તુ સ્ટોર કરી શકીએ. તો આપણે જોયું ગ્રાઉન્ડ ફ્લોર. હવે આપણે જોઈશું ફર્સ્ટ ફ્લોર. તો ચાલો જોઈએ આપણે ફર્સ્ટ ફ્લોર પર આવેલા બેડરૂમ. ચાલો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગਏ છે ફર્સ્ટ ફ્લોર પર. તો તમે જોઈ શકો છો મારી પાછળ સ્ટોર રૂમ માટેની જગ્યા આપેલી છે. તો ચાલો હવે આપણે જોઈશું પહેલો બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો માસ્ટર બેડરૂમ છે, વિશાળ એવો મોટો. અને અહીંયા પણ પીઓપી નું કામ ચાલુ છે. અને અહીંયા વિશાળ એવી જગ્યા કબટ માટેની આપેલી છે, વોર્ડરોબ માટેની. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવી જગ્યા છે. અને સાથે જ અહીંયા આપણને વેન્ટિલેશન માટેની મોટી એવી વિન્ડો આપેલી છે. અને સાથે અટેચ વોશરૂમ છે, તો એ પણ બહુ વિશાળ એવો છે, તમે જોઈ શકો. અને અહીંયા આપણને કમોટ આપેલું છે, અને સારું એવું ફિટિંગ આપેલું છે શાવરનું ને એનું. તો હવે આપણે જોઈશું સેકન્ડ માસ્ટર બેડરૂમ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણો સેકન્ડ માસ્ટર બેડરૂમ. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ એવો માસ્ટર બેડરૂમ છે. અને અહીંયા પણ આપણને વિશાળ એવી જગ્યા સાથે વોર્ડરોબ મળેલો છે કે કબાટ આપણે કહીએ છીએ. અને અહીંયા પણ પીઓપી નું કામ ચાલુ છે. અને સાથે આપણે જોઈશું એટેચ બાથરૂમ. તો ચાલો. તો આ છે માસ્ટર બેડરૂમ સાથેનો માસ્ટર વોશરૂમ. તમે જોઈ શકો છો ખૂબ જ એવો વિશાળ વોશરૂમ છે. તો આપણે આ વોશરૂમ ને જોયું, અને અહીંયા આપણને સાથે એક વિશાળ એવી એટેચ બાલ્કની મળે છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ મોટી એવી વિશાળ બાલ્કની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ ખૂબ જ એવી વિશાળ એવી બાલ્કની છે. અને અહીંયા આપણને ઓપન એરિયા મળે છે. તમે જોઈ શકો છો લોકેશન પર.
અને તમે આ સાઈડ પણ લોકેશન જોઈ શકો છો. અહીંયા આપણને સામેની સાઈડ જ રેલવે ફાટક પણ આવેલું છે, ત્યાં ટ્રેન જાય છે. તો તમને કુદરતનો નજારો જોવા મળે છે ખૂબ જ સારો એવો. તો આપણે જોયો સેકન્ડ માસ્ટર બેડરૂમ. હવે આપણે જોઈશું ટેરેસ. તો ચાલો આપણે જોઈએ ટેરેસ હવે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને ટેરેસ પર જવા માટેના બે રસ્તા આપેલા છે. બંને સાઈડ છે, રાઈટ સાઈડ ને લેફ્ટ સાઈડ. આપણે ગમે ત્યાંથી જઈ શકીએ છીએ. તો ચાલો આપણે જઈશું ટેરેસમાં. તો ફ્રેન્ડ્સ, આ આવેલી છે લેફ્ટ સાઈડની ટેરેસ. તમે જોઈ શકો છો, આ પણ ખાસી એવી મોટી છે. અને અહીંયા આપણને સારી એવી કંપનીનું પાઇપ ફિટિંગ મળે છે. તમે જોઈ શકો છો, એસ્ટ્રલનું પાઇપ ફિટિંગ છે. અને સાથે અહીંયા આપણને ટેરેસ પણ એક વિન્ડો મળેલી છે, જે સ્ટોરરૂમ માટેની હવા ઊંચા સાથે. તો હવે આપણે જોઈશું સેકન્ડ ટેરેસ. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી સેકન્ડ ટેરેસ. તમે જોઈ શકો છો, ખૂબ જ ખાસી એવી મોટી વિશાળ છે. અને અહીંયાનો તમે વ્યૂ પણ જોઈ શકો છો, ચારે સાઈડ ખૂબ જ સારો એવો છે. તો ફ્રેન્ડ્સ, ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો, આ આપણે જે સેકન્ડ ટેરેસ છે એ આપણે સોલાર માટે યુઝ કરી શકીએ. તમે મારી પાછળ પણ જોઈ શકો છો કે સોલાર ફિટિંગ કરાવેલું છે. તો આ સેકન્ડ ટેરેસ આપણે એના માટે યુઝ કરી શકીએ છીએ. અને આપણે જઈએ હવે ફર્સ્ટ ટેરેસ પર. તો ચાલો. તો ફ્રેન્ડ્સ, આ હતી આપણી 110 વારની 3 BHK લક્ઝરિયસ પ્રોપર્ટી. જો તમે આ પ્રોપર્ટી લેવા માટે ઇન્ટરેસ્ટેડ હોય તો સ્ક્રીન પર આપેલા અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. અને કોમેન્ટમાં પણ આપને કોઈ પણ ક્વેરી હોય તો અમને પૂછી શકો છો. અમે આપને જવાબ આપી દઈશું. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ. બાય.